હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર, જય જિનેન્દ્ર અને જય મહાદેવ. કેમ છો બધા? મારી ચેનલ એચએનએસ ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે એકદમ સરળતાથી ઘરે આલુ પરોઠા બનાવીશું. આલુ પરોઠા તો તમે ઘણી વખત બનાવ્યા હશે, પણ આ રીતે આવો મસાલો બનાવીને તો ક્યારેય નહીં બનાવ્યા હોય. તો ચાલો આ એકદમ ટેસ્ટી એવા આલુ પરોઠા બનાવવાની શરૂઆત કરીએ. આલુ પરોઠા બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં 2 કપ ઘઉંનો ઝીણો લોટ લઈ લઈશું. ત્યાર પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને લોટ સાથે સરસથી મિક્સ કરી લઈ તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ આલુ પરોઠા માટેનો લોટ બાંધીશું. અહીંયા આપણે લોટ કઠણ પણ નહીં અને ઢીલો નહીં તેવો બાંધવાનો છે. રોટલીનો લોટ બાંધતા હોઈએ તેનાથી થોડો કઠણ એવો લોટ બાંધીને તૈયાર કરીશું. આ લોટને આપણે બાંધ્યા પછી થોડીવાર માટે રેસ્ટ આપીશું. તો લોટ ઢીલો હશે તો લોટને રેસ્ટ આપવાના લીધે તે વધારે ઢીલો થશે, એટલે થોડો એવો લોટ કઠણ બાંધીશું. હવે અહીંયા જોઈ શકાય છે કે આપણો આ લોટ બંધાઈ ગયો છે. તો આ રીતે થોડો એવો કઠણ લોટ બંધાઈ જાય ત્યાર પછી તેનો આ રીતે ગોળ ગોળો કરી લઈશું. અને હવે આ લોટને આપણે રેસ્ટ આપવાનો છે, પણ લોટને આપણે આ જ રીતે નહીં રાખીએ. એક બાઉલમાં પાણી ભરેલા બાઉલની અંદર આ લોટ રાખીશું. આ રીતે પાણીમાં લોટ રાખવાના લીધે આપણે જ્યારે આલુ પરોઠા વણીશું તો વણતી વખતે મસાલો લોટમાંથી બહાર નહીં નીકળે, એટલે કે આલુ પરોઠા વણવા સહેલા રહેશે, લોટ તૂટશે નહીં. હવે આ લોટને સાઈડમાં રાખીને આપણે મસાલો તૈયાર કરીશું. તો તેના માટે એક નાની ચમચી આખું જીરું, નાની ચમચી આખા ધાણા અને 12થી 15 જેટલા આખા તીખા લઈને તેને અધકચરા વાટી લેશું. અહીંયા ખાંડની દસ્તાથી હું વાટું છું, તમે મિક્સી જારમાં પણ વાટી શકો છો. હવે આ વાટેલા ધાણા, જીરું અને મરીને સાઈડમાં રાખી દઈશું. અને ત્યાર પછી એક ચોપર લઈ તેમાં 2 મીડિયમ સાઇઝની ડુંગળી, 2 મરચાં, નાનો આદુનો ટુકડો અને થોડી લસણની કળી ઉમેરીશું. અને તેની સાથે જ થોડી ધાણા ભાજી ઉમેરીને બધી જ વસ્તુને સરસથી ચોપ કરી લઈશું. અહીંયા મરચાં તમારી તીખાસ પ્રમાણે વધુ ઓછા ઉમેરી શકો છો. અહીંયા મેં તીખા મરચાં ઉમેરેલા છે. હવે બટેટાનો મસાલો એટલે કે આલુ પરોઠાનો મસાલો બનાવવા માટે મેં અહીંયા 3 મીડિયમ સાઇઝના બટેટાને બાફીને ખમણીને લીધેલા છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને ત્યાર પછી આપણે જે ધાણા, જીરું અને મરીને વાટીને રાખ્યા હતા તે ઉમેરી દઈશું. ત્યાર પછી તેમાં આપણે જે આદુ, મરચાં, લસણ અને ડુંગળીને ચોપરમાં ચોપ કરીને સાઈડમાં રાખ્યા હતા તે ચોપ કરેલી વસ્તુ ઉમેરી દઈશું. અને તેની સાથે જ તેમાં સ્વાદ પ્રમાણે અથવા તો 1 થી 2 ટીસ્પૂન જેટલી દળેલી ખાંડ અને સ્વાદ પ્રમાણે અથવા તો 1 ટેબલસ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરીશું. અને હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ આપણે આલુ પરોઠા માટેનો મસાલો તૈયાર કરીશું. આ મસાલાને આપણે વઘાર નથી કરવાનો, આ જ રીતે રાખવાનો છે. એટલે બને ત્યાં સુધી બધી જ વસ્તુ એકદમ બારીક સમારેલી અથવા તો ચોપરમાં ચોપ કરેલી જ લેવી અને બટેટાને સરસથી ખમણી લેવું, જેથી આપણે આલુ પરોઠા વણીએ ત્યારે તેની કટકી આડી ના આવે. બધા મસાલાને બરાબર મિક્સ કરીને એક વખત તેને ટેસ્ટ કરી લેવું અને જો કોઈ પણ મસાલા વધુ ઓછા લાગતા હોય તો તે તમે ઉમેરી શકો છો. અહીંયા જોઈ શકાય છે કે આપણો આ એકદમ ગ્રીન આલુ પરોઠાનો મસાલો તૈયાર થઈ ગયો છે. અને તેની તમે આ રીતે ગોળ ગોળી વાળીને પણ રાખી શકો છો, જેથી આલુ પરોઠા વણવા ખૂબ જ સરળ રહે. તો અત્યારે મેં આ રીતે 2 ગોળી વાળી છે. આ જે ગોળી આપણે વાળી છે એ જ પ્રમાણે આપણે જ્યારે આલુ પરોઠા વણીએ ત્યારે તેના લુવા તૈયાર કરવાના છે. તો હવે આ મસાલાને આપણે થોડીવાર માટે ફ્રીઝમાં રાખી દઈશું. અને આપણે જે લોટ પાણીમાં રાખ્યો હતો તેને પાણીમાંથી કાઢી લઈશું અને તેમાં
1 ચમચી જેટલું તેલ ઉમેરીને લોટને થોડી વાર માટે સરસથી મસળી લેશું, જેથી લોટમાં એકદમ મસ્ત સોફ્ટનેસ આવી જાય અને આલુ પરોઠા વણવા સહેલા રહે. શરૂઆતમાં લોટ થોડો હાથમાં ચોટતો હોય તેવું લાગશે, પણ ધીમે ધીમે લોટ સરસથી મસળાવાના લીધે એકદમ સોફ્ટ થઈ જશે. લોટને સરસથી મસળ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આ લોટ કેટલો મસ્ત સોફ્ટ થઈ ગયો છે. તો આ રીતે લોટ સરસથી સોફ્ટ થઈ જાય ત્યાર પછી હાથ થોડો તેલવાળો કરીને લોટની બધી જ સાઈડે સરસથી તેલ લગાવી દઈશું, જેથી કરીને લોટ હાથમાં ચોટે નહીં અને મસ્ત લોટમાં કુણપ આવી જાય. હવે આ લોટમાંથી થોડો લોટ હાથમાં લઈને તેનો લુઓ તૈયાર કરીશું. તો અહીંયા આપણે જે બટેટાના મસાલાની ગોળી તૈયાર કરી હતી એ જ સાઇઝનો લોટનો લુઓ તૈયાર કરવાનો છે. આ રીતે બંનેની સાઇઝ સરખી હશે તો આપણા આલુ પરોઠા પણ મસ્ત બનશે. હવે આ લુઆને આ રીતે થોડો ફેલાવીને અંદર ગોળી રાખવા માટેની જગ્યા કરીશું. તો આ રીતે લોટને પ્રેસ કરતા જઈ તેની થોડી નાની એવી થેપલી બનાવીશું અને ત્યાર પછી તેમાં અંદર બટેટાના મસાલાની ગોળી મૂકીને બધી જ સાઈડેથી લોટને આ રીતે ભેગો કરી લઈ આલુ પરોઠા માટેનો લુઓ તૈયાર કરીશું. અહીંયા તમે જોઈ શકો છો કે આ આલુ પરોઠા માટેનો લુઓ કેટલો સરસથી બનીને તૈયાર થઈ ગયો છે. અહીંયા જો લોટ હાથમાં ચોટતો હોય તેવું લાગે તો તમે કોરો લોટ અથવા તો તેલનો ઉપયોગ કરી શકો છો. હવે આ લુઆને કોરા લોટથી કોટ કરીને પાટલી વેલણની મદદથી વણી લેશું. અહીંયા તમે જોઈ શકો છો કે આ આલુ પરોઠાને વણવું કેટલું સરળ છે. તમે જોઈ શકો છો કે અંદર આપણે મસાલો ભર્યો છે છતાં પણ આ આલુ પરોઠા ફાટતા નથી, કેમ કે આપણે લોટને પાણીમાં રાખ્યો હતો, જેના લીધે આ આલુ પરોઠા નથી ફાટતા. અહીંયા તમે જોઈ શકો છો કે આપણા આ આલુ પરોઠા વણવા કેટલા સહેલા છે અને અહીંયા જોઈ શકાય છે કે આપણા આ આલુ પરોઠા એકદમ પતલા વણાઈને તૈયાર થઈ ગયા છે. પણ જો તમને થોડા જાડા આલુ પરોઠા ભાવતા હોય તો તમે આલુ પરોઠાને જાડા પણ વણી શકો છો. હવે સાઈડમાં લોઢી ગરમ મૂકી છે. લોઢી ગરમ થાય ત્યાં સુધીમાં બીજા આલુ પરોઠા માટેનો લુઓ તૈયાર કરીશું. તો પહેલાંની જેમ જ બટેટાની ગોળી હોય એ જ સાઈઝનો લોટનો લુઓ તૈયાર કરી આ રીતે તેને થેપલીનો શેપ આપીને વચ્ચે આ બટેટાની ગોળી મૂકી દઈશું અને ત્યાર પછી બધી જ બોર્ડરને સરસથી ભેગી કરીને આલુ પરોઠા માટેનો લુઓ તૈયાર કરીશું અને ત્યાર પછી આ આલુ પરોઠાને આપણે વણીશું. પરંતુ અત્યારે આપણી લોઢી ગરમ થઈ ગઈ છે, તો બીજી સાઈડ આ ગરમ લોઢી ઉપર આપણે જે આલુ પરોઠાને વણીને તૈયાર કર્યું છે તે આલુ પરોઠાને લોઢી ઉપર મૂકીને તેને શેકીશું. એક સાઈડેથી આલુ પરોઠું થોડી વાર મીડિયમ ગેસની ફ્લેમ ઉપર શેકાય ત્યાર પછી તેની સાઈડ ચેન્જ કરી લેશું અને બીજી સાઈડે એટલે કે જે સાઈડ શેકાઈ ગયેલી છે તેના ઉપર થોડું ઓઇલ સ્પ્રેડ કરીને ઉપરની સાઈડે આપણે તેલ લગાવી દઈશું અને ત્યાર પછી ફરીથી આલુ પરોઠાની સાઈડ ચેન્જ કરીશું અને બીજી સાઈડે પણ તેલ લગાવી દઈશું અને હવે આલુ પરોઠાને ઉપરની સાઈડેથી પ્રેસ કરતા જઈ સાઈડ ચેન્જ કરતા જઈ બંને સાઈડે થોડા ગોલ્ડન સ્પોટ્સ આવી જાય ત્યાં સુધી આપણે આલુ પરોઠાને શેકીશું. થોડીવાર ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આલુ પરોઠાને શેક્યા પછી અહીંયા જોઈ શકાય છે કે બંને સાઈડે મસ્ત ગોલ્ડન સ્પોટ્સ આવવા લાગ્યા છે. એનો મતલબ છે કે આપણા આલુ પરોઠા શેકાઈ ગયા છે. તો હવે તેને એક પ્લેટમાં લઈ લેશું અને આ જ રીતે બાકીના બધા જ આલુ પરોઠા શેકીને તૈયાર કરી લેશું. તો આપણા બધા જ આલુ પરોઠા શેકાઈને તૈયાર થાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. હવે અહીંયા જોઈ શકાય છે કે આપણા બધા જ આલુ પરોઠા તૈયાર થઈ ગયા છે. તો આ આલુ પરોઠાને હાથમાં લઈને તમને બતાવું તો અહીંયા જોઈ શકાય છે કે આલુ પરોઠા કેટલા મસ્ત સોફ્ટ બન્યા છે અને આ આલુ પરોઠાનો મસાલો તો એટલો ટેસ્ટી છે ને કે ખાવાની ખૂબ જ મજા પડી જાય. તો ચાલો ફટાફટ આ ગરમા ગરમ આલુ પરોઠાને દહીં, ગ્રીન ચટણી, મરચાં અને અથાણા સાથે સર્વ કરીએ. તમે પણ એક વખત આ રીતે આલુ પરોઠા ઘરે
જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.